દોસ્તો કેમ છો? મજામાં? ભાવેશભાઈના વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો શું કરે છે અમારી યુટ્યુબ ફેમિલી? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. મિત્રો તમારું બધાનું અમારા ગરમ ગરમ વિડીયોમાં સ્વાગત છે. ગરમ ગરમ વિડીયો એટલે મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે એટલા માટે. તો મિત્રો આજે આપણે બપોર પછીના 5:30 વાગી ગયા છે અને મિત્રો આપણે જવાનું છે ઉપલેટા. બે જગ્યાએ નાનું નાનું કામ છે તે ઝડપ પતાવી આવી મિત્રો. તો ચાલો આપણે જવું છે ઉપલેટા. આ વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે ઉપલેટા ગામે આવી ગયા છે. મિત્રો આપણે બગીચાનું તમને ફર્સ્ટ ક્લાસ મિત્રો એક લોકેશન બતાવું. તમે જોઈ શકો છો મિત્રો. આની અંદર મિત્રો બગીચો છે અને મિત્રો આજુબાજુમાં ટ્રાફિક પણ છે. જે ખાણીપીણીની રેકડીઓ પણ છે. સામે પાણીપુરીવાળા છે, ઠંડા પીણાવાળા છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે જઈએ. મિત્રો સરસ મજાનો બગીચો છે. ભાઈ ટ્રેન પણ મિત્રો ચાલુ છે, તમે જોઈ શકો છો. સરસ મજાની ટ્રેન છે મિત્રો, તમે જોઈ શકો છો. ભાઈ પેલા દાદા ટ્રેન ચલાવે છે મિત્રો. નાના નાના બાળકો એમની અંદર બેસી ગયા છે, એ પણ તમે જોઈ શકો છો. ભાઈ મિત્રો સરસ મજાના હરિયાળી જેવું લોકેશન છે તે તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ સરસ મજાનો મિત્રો બગીચો છે. ભાઈ નાના નાના બાળકો પણ નિહાળી રહ્યા છે. સામે તમે જોઈ શકો છો મિત્રો. સામે નાના નાના બાળકો હિંચકો લગાવી રહ્યા છે. ભાઈ પાણીના ચબૂતરા ટાઈપ જેવું છે મિત્રો, કે તમે જોઈ શકો છો. અત્યારે તો ખાલી છે. ભાઈ મિત્રો નાના નાના બાળકો હિંચકાને નિહાળી રહ્યા છે અને હિંચકી રહ્યા છે તે તમે જોઈ શકો. ભાઈ સરસ મજાનું લોકેશન છે ભાઈ, કાંઈ ઘટે જ નહીં મિત્રો. ભાઈ લસરપટ્ટી ઘણું છે ભાઈ.
મિત્રો કચરા પેટીઓ પણ રાખેલી છે, જ્યાં ત્યાં કચરો ના કરશો તેમની અંદર ફેંકશો કચરો. ભાઈ ભાઈ સરસ મજાનું કાર્ય. બગીચાનું કામ મિત્રો બહુ અતિ ઉત્તમ છે, ફર્સ્ટ ક્લાસ છે, એમાં કંઈ ઘટે જ નહીં. મિત્રો ઉપલેટાની જનતા માટે તો આ બહુ ખુશ ખબર છે, એટલા માટે તમે તમારા બાળકોને લઈને આ જગ્યા પર બગીચા પર આવો મિત્રો. તમને મિત્રો લોકેશન બતાવું મિત્રો, તમને જે ઝીલમિલ ચોકે હતા ગમે તે જગ્યાએ ગમે એમને પૂછી શકો છો કે બગીચો ક્યાં જગ્યા પર આવ્યો છે. તો સીધો ઝીલમિલ ચોકથી આપણે જે રસ્તો સીધો આપણો ધોરાજી રોડ ગયો, જે નાગનાથ ચોકવાળો કહેવાય, એ રોડ તમારે સીધો લઈ જવાનો. ત્યાં રસ્તામાં જ વચ્ચે જ તમને બગીચો આવે છે, તે જગ્યા પર આ બગીચો છે. સરસ મજાનું મિત્રો લોકેશન છે. મિત્રો નાના નાના ઝાડવાનું કામ એટલે એમાં કંઈ ઘટે જ નહીં ભાઈ. સરસ મજાનું મિત્રો કામ છે, તમે જોઈ શકો ભાઈ. ભાઈ મિત્રો અહીંયા પણ મિત્રો બાળકો ઈચ્છે છે, હિચકે છે. ચારી તરફ મિત્રો જ્યાં ત્યાં જુઓ કે બધે બાળકો આનંદ માણી રહ્યા છે. બહુ સરસ મજાનો બગીચો છે, નિહાળવા માટેની મિત્રો અતિ ઉત્તમ જગ્યા છે. અને વાતાવરણ પણ મિત્રો આ બહુ હાઈ ક્લાસ છે. આ જ ટાઈમે તમારે આવું મિત્રો, આનંદ થાય તમને, બહુ મજા આવશે મિત્રો. બાકી લોકેશન મિત્રો તમે જુઓ આ બગીચાનું બહુ જબરદસ્ત છે, સરસ મજાનું છે. ભાઈ જોઈ શકો મિત્રો, સરસ મજાનું લોકેશન છે, બહુ સારામાં સારું લોકેશન છે. ભાઈ મિત્રો આ સામેની જગ્યા તમે જુઓ છો ત્યાં લસરપટ્ટી છે, ઊંચી છે, એનાથી આ નાની પણ છે. આ બાજુ સાઈડમાં બે છે રાખેલી. મિત્રો તમને ઝાડ બતાવું, આ બગીચામાં ઝાડ છે મોટા મોટા, બહુ જબરદસ્ત, તમે જોઈ શકો મિત્રો. ભાઈ બહુ વિશાળ ને મોટા ઝાડ છે ભાઈ બગીચા ઉપર. ચારે બાજુ તમે જુઓ મિત્રો, બહુ જબરદસ્ત ને મોટા મોટા ઝાડ છે. ભાઈ સરસ મજાનું બગીચાનું લોકેશન છે. ભાઈ આ જગ્યા પર મિત્રો ઘણા એવા હિંચકા નાખેલા છે. કચરા પેટીઓ મિત્રો આ જગ્યા પર છે. તમે કચરો ના કરશો, આ પેટીની અંદર નાખશો કચરો, બગીચાને ખરાબ ના કરશો. જોઈ શકો મિત્રો, આ તરફ પણ બાળકો હિંચકી રહ્યા છે, તે પણ તમે જોઈ શકો છો. આમાં બધું મિત્રો વિગતવાર લખેલું છે કે જે 1 થી 10 વર્ષના બાળકો માટે આ સામેની જગ્યા પર છે. 1 થી 10 વર્ષના બાળકો બધા હિંચકી શકે, એનાથી ઉપરના વર્ષના બાળકો ના હિંચકી શકે. મિત્રો ઝાડ જોવો, બહુ જબરદસ્ત છે, મોટા મોટા ઝાડ. ભાઈ કેમ બાકી હિંચકવાની મજા આવે બાળકો? હે વાહ ભાઈ વાહ, હિંચકો હલો, હાટ વાહ ભાઈ વાહ. કેમ બાકી આનંદ થતો હશે ને, મજા આવે ને? હા ભાઈ બગીચો તો બગીચો જ છે ભાઈ. મિત્રો તમે આ તરફ જોઈ શકો છો, મોટા મોટા જે વડીલો આ જગ્યા ઉપર આનંદ માણવા માટે, બેસવા માટે, ટાઈમપાસ કરવા માટે આવે છે, તે પણ મિત્રો તમે જોઈ શકો છો. ભાઈ સરસ મજાનું મિત્રો આ બગીચાનું લોકેશન છે. સામે પણ મિત્રો બેઠા છે બધા, અને આ તરફ પણ મિત્રો બાળકો પણ હિંચકી રહ્યા છે, તે પણ તમે જોઈ શકો છો. ભાઈ સરસ મજાનું મિત્રો લોકેશન છે. મિત્રો એક લાલ કલરનું ફૂલવાળું ઝાડ છે, તે તમે જોઈ શકો છો. સરસ મજાનું ઝાડ છે. ભાઈ બાકી ઝાડ તો મિત્રો ઝાઝા ને ઘણા છે. આખું બગીચાનું લોકેશન માત્ર મિત્રો ગમે ત્યાં જોવો મિત્રો ઝાડ જ છે બધે, હાઈ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, કાંઈ ઘટે જ નહીં કંઈ. ચાલો મિત્રો આપણે જઈએ આગળ. ટ્રેન ચાલે છે, તમે જોઈ શકો છો. ભાઈ વાહ ભાઈ વાહ, ટ્રેન ચાલુ છે ભાઈ. ભાઈ તો મિત્રો સરસ મજાનું તમને બગીચાનું લોકેશન બતાવ્યું. હજી આપણે જઈએ આગળ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે અત્યારે ઉપલેટાના ગાંધી ચોકમાં આવ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. આ ઉપલેટાનું ગાંધી ચોક છે. સામે મિત્રો જે ગાંધી બાપુનું પૂતળું છે તે તમે જોઈ શકો છો. ગાંધી બાપુનું પૂતળું છે. ભાઈ
મિત્રો જૂની બહુ જૂની દુકાન હોય છે, તમે જોઈ શકો, બહુ જૂનામાં જૂની દુકાનો. મિત્રો આ ઘણો વર્ષો પહેલાંનું આ ગાંધી ચોક બનાવેલું છે તે તમે જોઈ શકો છો. અને મિત્રો સામે જે આનંદની ચા છે તે બહુ જોરદાર ચા બને છે, તે પણ ચા બહુ વખણાય છે. સામે મિત્રો તમે જોઈ શકો છો આનંદની ચા બહુ ફર્સ્ટ ક્લાસ. ભાઈ ગાંધી ચોક તો ગાંધી ચોક જ છે હો ભાઈ. મિત્રો ઉપલેટાના કટલેરી બજારનો ટ્રાફિક એટલે કંઈ ઘટે જ નહીં. ભાઈ જોરદાર દુકાનો, કંઈ ઘટે જ નહીં. ઉપલેટાની કટલેરી બજાર ભાઈ. મિત્રો આપણે આવી ગયા છીએ બાપુના બગલા ચોકમાં, તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ જોરદાર મિત્રો ટ્રાફિક છે બાપુના બબલા ચોકમાં. મિત્રો અત્યારે તો કેરીની સિઝન પણ આવી ગઈ છે, તે પણ તમે જોઈ શકો છો. ભાઈ કેરીની સિઝન આવી ગઈ ભાઈ. પાકેલી તો બતાવો મિત્રો. ભાઈ સરસ મજાની મિત્રો કેસર કેરી. શું ભાવ લે મિત્રો પેટીનો? 450 રૂપિયા. ભાઈ કેટલી વજનમાં કેટલી હોય એમાં? 4.5 કિલો. 4.5 કિલો. ઓકે. સામે મિત્રો આપણે જોઈ શકો છો ગાંધી ચોક તરફ રસ્તો ગયો છે, ને આપણે એમ ફરીને આગળની સાઈડમાં જાય તો આપણે બસ સ્ટેન્ડ તરફ રસ્તો નીકળે છે. ભાઈ હજી આપણે મિત્રો બાપુના બબલા ચોકમાં જ છે, અને મિત્રો ટ્રાફિક પણ જોરદાર છે, તમે જોઈ શકો છો. સામે મિત્રો આપણે મયુર ભજીયા છે, તમે જોઈ શકો છો. સામે મયુર ભજીયા છે. ભાઈ ચાલો મિત્રો જઈએ આપણે કાનભાઈના ગેરેજ તરફ. સામે મિત્રો જે તમે મોટો વડલો જોવો છો તે મિત્રો વડલી ચોક કહેવામાં આવે છે, તે તમે જોઈ શકો છો. હજી આપણે એસટી તરફ આ સીધો રસ્તો ગયો છે, આપણે આગળનો જે તે આપણે સરકારી દવાખાના તરફ ગયો છે, અને આ સાઈડમાં જે ગયો તો આપણે ગાંધી ચોક તરફ જાય છે, અને આ જે રસ્તો ગયો તો આપણે કોરટ તરફ જાય છે. મિત્રો અત્યારે આપણે ડૉક્ટર આંબેડકર ચોકમાં ઊભા થઈ, તમે જોઈ શકો છો મિત્રો. ડૉક્ટર આંબેડકર ચોક છે, સામે ડૉક્ટર આંબેડકર બાબાનું પૂતળું છે, તે તમે જોઈ શકો છો. મિત્રો સામે જે રસ્તો ગયો તો એ પોલકી રોડ છે, આપણે આગળની સાઈડમાં એસટી આવેલ છે, અને આ રોડ ગયો તો આપણે ઝીલમિલ ધોરાજી તરફ ગયો છે, અને આ રોડ ગયો તો આપણે જૂનો પોરબંદર રોડ ગયો છે. જ્યાંથી આપણે અંદર ગયો મિત્રો એ આપણે રાજમાર્ગ તરફ છે, ગાંધી ચોક સુધી જવાય તે રસ્તો છે. સરસ મજાનો મિત્રો તમને લોકેશન બતાવી રહ્યા છીએ, કન્ટિન્યુ. મિત્રો આપણે ઉપલેટાથી પાનેલી રિટર્ન પાછા આવી ગયા છે. મિત્રો ઘરે આવ્યા ને આપણે ટાઈમ જોયો મિત્રો, તો મિત્રો 10:05 વાર છે. મિત્રો આપણે ઉપલેટા બે જગ્યાએ થોડુંક આપણે ખોટી બહુ થઈ ગયા હતા, કારણ કે થોડીક મોટરસાઇકલમાં એક ટાયર બદલાવ્યું હતું, અને થોડુંક ચેન ને એવું બધું ટાઈટ કરાવ્યું હતું, ને રેડી કમ્પ્લીટ બધું કરાવ્યું. મિત્રો ઉપલેટાથી આપણે 9:30 વાગે નીકળ્યા છે, બહુ મોડું થઈ ગયું, એટલા માટે 10 જેવું થવાયું, 5 મિનિટની વાર છે, એટલા માટે આપણે ઘરે પાછા આપણે રિટર્ન આવી ગયા છે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ઉપલેટાનો સરસ મજાનો, તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર મિત્રો કરી નાખતો. બધાને જય માતાજી.